તારીખ 21/1/2024ના રોજ સુરતમાં રોટરી હોલ નાનપુરા ખાતે રાષ્ટ્રીય કક્ષાનો શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો. સુરતમાં યોજાયો રાષ્ટ્રીય કક્ષાનો શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ, જેમાં ઈરાન, ટર્કી, યુએસ અને ભારતના જુદા જુદા રાજ્યોમાંથી આવેલ 17 ફિલ્મો દર્શાવવામાં આવી હતી. સાથે 2 રાષ્ટ્રીય કક્ષાની શોર્ટ ફિલ્મો પણ દર્શાવવામાં આવી હતી અને તેના પર ચર્ચા કરવામાં આવી હતી. સુરતમાં શોર્ટ ફિલ્મ બનાવવા માટેનો માહોલ સર્જાય એવા ઉદ્દેશ્યથી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું બીજા વર્ષમાં આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શોર્ટ ફિલ્મ ક્લબ, અનંત ફાઉન્ડેશન ટ્રસ્ટ, ઓસમ મ્યુઝિક એકેડમી અને એસઆર પ્રોડક્શનના સહયોગથી આયોજન થયું હતું. હું વિશાલ કુલકર્ણી છું અને હું એક પ્રોડ્યુસર અને ડિરેક્ટર છું. સર, આ જે ઇવેન્ટ છે તે શું રીઝનથી તમે રાખ્યો છે? આપણે આ સેકન્ડ એડિશન છે. ગયા વર્ષે પણ આપણે સુરત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ કર્યું હતું. આપણા સુરતમાં હજુ સુધી કોઈ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ નથી ભરાયો. એ ઉદ્દેશ્યથી આપણે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત કરી અને આપણા સુરતમાં પણ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું શોર્ટ ફિલ્મ બનાવવાનું કલ્ચર એક ડેવલપ થાય એ ઉદ્દેશ્યથી આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ આપણે શરૂ કરેલું છે. સર, તમે આ ઇવેન્ટ કેટલા વર્ષોથી કરો છો? કેટલા સમયથી કરી રહ્યા છો? આ આપણું બીજું વર્ષ છે. આપણે ગયા વર્ષે પણ એપ્રિલ મહિનામાં કર્યું હતું. આ બીજું વર્ષ છે. સાથે એક ફિલ્મ ફોર ફ્યુચર કરીને પ્રોજેક્ટ અમે ચલાવીએ છીએ, જેમાં સ્કૂલો અને કોલેજોમાં બાળકોને શોર્ટ ફિલ્મ કેવી રીતે બનાવવી અને જે સારી શોર્ટ ફિલ્મો છે તે બતાવીએ છીએ. સર, હવે આ જે તમે પ્રોજેક્ટ લઈને આવ્યા છો તેનાથી આપણે સુરત શહેરના બાળકો અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને શું ફાયદો થશે? આપણે જાણીએ જ છીએ કે હવે ઘણીયા ગઠિયા પિક્ચરો એવા બને છે કે જે ફેમિલી સાથે આપણે જોઈ શકતા હોઈએ. તો અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે એકચ્યુઅલ જે કલ્ચર છે, દાદા સાહેબ ફાળકેજીએ જે ભારતમાં સિનેમા લાવેલો, એના પાછળનો જે ઉદ્દેશ્ય છે તે એક ચરિતાર્થ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. હવે સર, તમે સુરતની જનતાને શું કહેવા માંગશો વિશેષમાં? હું સુરતની જનતાને મારા દરેક ફેસ્ટિવલમાં આમંત્રિત કરું છું અને જો એમને પણ કોઈ એમની કોલેજમાં કે સ્કૂલમાં આ રીતની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવી હોય તો આપણે ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને બાળકોને ગાઈડન્સ આપીએ છીએ શોર્ટ ફિલ્મ બનાવવાનું અને કેવી રીતે આપણે ફેસ્ટિવલમાં એને મોકલી શકીએ અને ત્યાંથી એવોર્ડ મેળવી શકીએ એનું ગાઈડન્સ પૂરું પાડીએ. રિપોર્ટર સુભાષ ઠાકરે સાથે કેમેરામેન હનીફ મલેક, જનાદેશ ન્યૂઝ, સુરત.